જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર બીજા પ્રકરણમાં જે મુદ્દો ભણવાનો છે, જેનું નામ છે ઉત્પાદનના સાધનો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને આજે આપણે ઉત્પાદનના સાધનો વિશે અભ્યાસ કરીશું. આપણે જોયું કે માણસ જે છે એ આર્થિક વર્તનો કરે છે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. એટલે માણસની અમર્યાદિત જરૂરિયાતો મર્યાદિત સાધનો દ્વારા કઈ રીતે સંતોષવી, એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ મહત્તમ રીતે કઈ રીતે કરવો કે જેથી માણસની જરૂરિયાતો વધુમાં વધુ સંતોષાય. તો આજે આપણે ઉત્પાદનના સાધનો વિશે આપણે જોઈએ. તો ઉત્પાદનના સાધનો જે છે એમાં પહેલું સાધન ભૂમિ એટલે કે જમીન. જમીન એટલે તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો કે જ્યાં માણસ વસવાટ કરે છે એને આપણે જમીન કહીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની અંદર જમીન વિશેનો ખ્યાલ, ભૂમિ વિશેનો ખ્યાલ જે આપ્યો છે એ આપણે જોઈએ તો કે ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન. હવે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જે છે એનો સમાવેશ જમીનમાં થાય છે, જેમાં હવા, સૂર્યપ્રકાશ, પાણી, આબોહવા વગેરે બાબતોનો સમૂહ કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં માણસને મદદરૂપ થાય છે તેને જમીન કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે જમીનના લક્ષણો જે છે એ કયા છે. આપણે આ વ્યાખ્યા જોઈએ તો એના આધારે આપણને ખબર પડે કે હવે એના જે લક્ષણો છે એ લક્ષણોનો અભ્યાસ કરવાથી જમીન વિશે આપણના મગજની અંદર વિસ્તૃત ખ્યાલ જે છે એ સ્પષ્ટ થાય છે. તો અહીંયા લક્ષણોમાં જોઈએ કે કુદરતી બક્ષિસ છે. જમીનનું પહેલું લક્ષણ તો કુદરતી બક્ષિસ છે, એટલે કે કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે જમીન, જેના પર માણસ વસવાટ કરે છે. એ કુદરતી સંપત્તિ છે, કુદરતી બક્ષિસ છે, અમૂલ્ય ભેટ છે. કુદરત તરફથી મળેલી, માણસને મળેલી અમૂલ્ય ભેટ એને બક્ષિસ કીધી છે કે ભગવાને આપણને બક્ષિસ આપી છે, જેના ઉપર આપણે રહી શકીએ છીએ, જેના ઉપર રહીને આપણે રોજગારી મેળવી શકીએ છીએ, જેના ઉપર રહીને આપણે ખેતી કરી શકીએ છીએ. એટલે કુદરતી બક્ષિસ છે પહેલું લક્ષણ જમીન. બીજું લક્ષણ તો કે પુરવઠો સ્થિર છે. હવે જમીનનો પુરવઠો છે એ સ્થિર છે, એમાં કોઈ વધારો થઈ શકતો નથી. એ સ્થિર છે, કુદરતે આપેલી જે છે એ ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાને આ પુરવઠો સ્થિર છે, એમાં કોઈ વધારો થઈ શકતો નથી. બીજું લક્ષણ. ત્રીજું, ભૌગોલિક રીતે અગતિશીલ છે. આ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો જમીન અગતિશીલ છે, એટલે કે ગતિ કરી શકતી નથી. જેમ વાહન એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ છીએ, માણસ એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે, એમ જમીન જે છે એ સ્થિર છે, અગતિશીલ છે. એનો પુરવઠો અગતિશીલ છે એ એનું લક્ષણ છે. એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફેરફાર કરી શકતા નથી. ત્યાર પછીનું લક્ષણ જોઈએ કે ફળદ્રુપતા જુદી જુદી હોય છે. હવે જે જમીન છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો જમીનની ફળદ્રુપતા એક સરખી નથી, બધી જગ્યાએ જુદી જુદી છે.
દાખલા તરીકે મેદાની પ્રદેશ, જે સપાટ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, પર્વતીય પ્રદેશ, રણ પ્રદેશ, આ બધી જમીનો જે છે એની ફળદ્રુપતા જુદી જુદી છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ખેતીની અંદર ક્યાંક કાળી જમીન હોય, ગોરાળુ જમીન હોય, કાપની જમીન હોય, રાતી જમીન હોય, રેતાળ જમીન હોય, તો એ બધી જમીન જે છે એ ગુણવત્તાની દ્રષ્ટિએ જુદી જુદી છે. એટલે કે એની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આજે બાજુમાં ખેતર હોય છતાં પણ ઉત્પાદન એકસરખું બધાને થતું નથી, બધાને અલગ અલગ ઉત્પાદન થાય છે. એનો અર્થ એવો થાય કે જમીનની ફળદ્રુપતા જુદી જુદી છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભૂમિના વળતરને ભાડું કહે છે. હવે જમીન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો એના પરિણામે એના વળતર સ્વરૂપે ભાડું મળે છે. દાખલા તરીકે મકાન છે, કોઈને આપણે રહેવા માટે ભાડે આપ્યું તો એ 1 મહિનો પૂરો થાય, વર્ષ પૂરો થાય ત્યારે આપણને એના ઉપયોગ બદલ એ આપણને વળતર આપે છે, એને ભાડું કહેવાય. એવી રીતે કારખાનાનો શેડ એ બીજાને ઉપયોગ કરવા માટે આપણે આપીએ છીએ, એના વળતર સ્વરૂપે આપણને જમીનના ઉપયોગ બદલ ભાડું મળે છે. એવી રીતે આપણી કોઈ દુકાન હોય, એ દુકાન બીજાને ઉપયોગ માટે આપીએ તો એના વળતર સ્વરૂપે આપણને ભાડું મળે છે. આપણી પોતાની જમીન હોય અને આપણે એને ખેડતા નથી પણ અન્યને ખેડવા માટે આપી દઈએ છીએ, અન્યને વાવેતર કરવા માટે આપી દઈએ છીએ, તો એના બદલામાં આપણને એ વળતર સ્વરૂપે જે આપે છે એને ભાડું કહેવામાં આવે છે. તો આ આજે આપણે જમીનના લક્ષણો જોઈએ. જેમાં જોઈએ કે જમીન એટલે તો કે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો, જે આપણે જોયું કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા વગેરે, એના આધારે આપણે લક્ષણો જોયા કે કુદરતી બક્ષિસ છે જમીનનો પુરવઠો સ્થિર છે, ભૌગોલિક રીતે અગતિશીલ છે, ફળદ્રુપતા જુદી જુદી હોય છે, ભૂમિના વળતરને ભાડું કહે છે. તો આ થયા જમીન એટલે કે ભૂમિનો અર્થ અને તેના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્પાદનના સાધનો વિશે અભ્યાસ કરીએ છીએ. એમાં ઉત્પાદનના 4 સાધનો છે. પહેલું આપણે જોયું ભૂમિ એટલે કે જમીન. એવી રીતે બીજું ઉત્પાદનનું સાધન છે એ શ્રમ. તો અહીં આપણે શ્રમ એ ઉત્પાદનનું બીજું સાધન છે, જેમાં આપણે જોઈએ કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્યને શ્રમ કહે છે. હવે અહીંયા શ્રમની જે વ્યાખ્યા આપી છે એને બરાબર આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એટલે કે આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણી ઉપર કોઈ જોવાવાળું છે, કોઈ આપણી દેખરેખ રાખે છે. ખેતીમાં આપણે મજૂર કામ કરતા હોય છે તો એની ઉપર એનો માલિક દેખરેખ રાખે છે. કારખાનામાં શ્રમિકો કામ કરતા હોય તો એની ઉપર માણસો દેખરેખ રાખતા હોય છે કે એનો માલિક જે છે એ જોવે છે. એટલે શું થયું તો કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે. હવે કોઈ પણ કામ જ્યારે માણસ કરે છે ત્યારે એને કંઈક મળશે, કંઈક પ્રાપ્ત થશે, કંઈક આવક થશે, પૈસા મળશે એવી અપેક્ષા એ કામ કરે છે. એટલે કે કંઈક વળતરની અપેક્ષા એ કામ કરે છે. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્યને શ્રમ કહે છે. હવે માણસને વળતરની અપેક્ષા હોય છે અને તો જ એક કામ કરે છે. હવે કામ 2 રીતે કરે છે, એક માનસિક રીતે અને શારીરિક રીતે. આજે એજ્યુકેટેડ લોકો જે છે એ માનસિક કાર્ય કરે છે, શિક્ષકો માનસિક કાર્ય કરે છે અને વળતર પ્રાપ્ત કરે છે. એવી રીતે
શ્રમિકો જે છે એ શારીરિક કાર્ય કરે છે. ખેતીમાં મજૂર, મકાન ચણાવવામાં મજૂર, કારખાનામાં મજૂર, આ બધા શ્રમિકો જે શ્રમ કાર્ય કરી રહ્યા છે પોતાનું શારીરિક મહેનતથી. એટલે શારીરિક મહેનતથી જે કામ કરે છે, હાર્ડવર્ક જે કરે છે એને વળતર મળે છે. બરાબર છે? તો એ રીતે એ કાર્ય જે છે એ કાર્યને શ્રમ કહેવામાં આવે છે. એ પછી માનસિક રીતે કરતો હોય, બુદ્ધિથી કરતો હોય, આવડતથી કરતો હોય, વિચારોથી કરતો હોય છે તો એ માનસિક થયું કહેવાય. અને શરીરના અંગોથી જે કામ કરતા હોય છે એને શારીરિક કહેવાય. આમ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાથી કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય જે છે એને શ્રમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ શ્રમની વ્યાખ્યા. હવે આપણે જોઈએ એના લક્ષણો. તો અહીંયા કેટલાક એમના લક્ષણો આપેલા છે. તો એ જોઈએ આપણે કે શ્રમ એ ઉત્પાદનનું સાધન છે અને એનું પહેલું લક્ષણ શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. હવે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે એટલે કે એનું વિભાજન શક્ય નથી. શ્રમિક એટલે કે એ વ્યક્તિ છે અને વ્યક્તિની અંદર જ એ શ્રમ છુપાયેલો છે. એટલા માટે શ્રમ અને શ્રમિક એ અવિભાજ્ય છે. એક સિક્કાની બે બાજુની જેમ એ અલગ પાડી શકાતા નથી. એટલે શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે. આ શ્રમનું લક્ષણ, એને આપણે અલગ પાડી શકતા નથી કે એનું વિભાજન ન કરી શકતા કે આ શ્રમ ને આ શ્રમિક એ બંને એક સાથે જ જોડાયેલા છે એટલે કે અવિભાજ્ય છે. આ શ્રમનું પહેલું લક્ષણ. બીજું લક્ષણ આપણે જોવા જઈએ તો શ્રમ નાશવંત છે. બરાબર? આજે કામ કર્યું પૂરું થયું. બરાબર? આજે કામ ન કર્યું તો કઈ એની કઈ બચત થતી નથી. એટલે શ્રમ છે એ નાશવંતનો ગુણ ધરાવે છે. એટલે શ્રમ નાશવંત છે. એ ટકી શકતો નથી, એને બચાવી શકતા નથી. બરાબર? કે એની બચત કરી શકીએ ના, પણ શ્રમ જે છે એ નાશવંત છે. આ બીજું લક્ષણ. ત્રીજું, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. હવે સામાજિક કારણો અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમની ગતિશીલતા જે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમિક જાય છે, એની પાછળ કયા કારણો જવાબદાર છે? તો આજે આપણે જોઈએ એક તો સામાજિક કારણ જવાબદાર છે. ગામડાની અંદર કોઈ એવા મોટા ઉદ્યોગો નથી, માત્ર ખેતી ઉપર આધારિત ગામડા હોય છે. એમાં કાયમી માટે રોજગારી મળતી નથી. એટલે વ્યક્તિ જે છે એ પોતાના પરિવારના નિર્વાહ માટે, ભરણ પોષણ માટે થઈ અને એ અન્ય જગ્યાએ એ સિટીમાં કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર એ રોજગારી મેળવવા માટે જાય છે. તો આ સામાજિક કારણ થયું. અને માનસિક કારણ પણ હોય છે. માનસિક કારણોની અંદર આપણે જોવા જઈએ કે ભાઈ સિટીની અંદર શિક્ષણનું પ્રમાણ, રહેવાની વ્યવસ્થા, બરાબર, વગેરે બાબતો જે છે, સુખ સુવિધાઓ, ભૌતિકતા, બરાબર, આ એમની માનસિકતા હોય છે. તો સારું જીવન ધોરણ જીવવા માટે, સારી આવક પ્રાપ્ત કરવા માટે થઈ અને આ એક એમની માનસિકતા હોય છે. એ ઉપરાંત સામાજિક અને માનસિક આ બંને બાબતો જે છે એ શ્રમિકને ગતિશીલ બનાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. એટલે સામાજિક માનસિક કારણો જે છે કે પરિબળો છે એ ગતિશીલતા માટે જવાબદાર પરિબળ કે લક્ષણ છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. હવે દરેક વ્યક્તિ જે છે એની કાર્યક્ષમતા જુદી જુદી હોય. એમ શ્રમ કાર્ય કરનાર જે છે એ પછી માનસિક કરે કે શારીરિક કાર્ય કરે, એની કાર્યક્ષમતા જે છે એક સરખી હોતી નથી. દરેકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. ભગવાને મન અને બુદ્ધિ બધાને આપ્યા છે, શારીરિક સૌષ્ઠવ બધાને આપ્યું છે, પણ એની કાર્યક્ષમતા વ્યક્તિએ શ્રમિકે જુદી જુદી આપણને જોવા મળે છે. એટલે દરેક શ્રમિકની કાર્યક્ષમતા એ જુદી જુદી હોય છે, અલગ અલગ હોય છે. ત્યાર પછી આપણે જોવા જઈએ કે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. હવે વસ્તી જે છે એ કેટલી છે એના ઉપર શ્રમના પુરવઠાનો આધાર છે. જો વસ્તી ઓછી હોય તો
ઓછો મળે, વસ્તી વધુ હોય તો એમાં શ્રમનો પુરવઠો આપણને વધુ મળે છે. એટલે જે દેશની વસ્તી વધુ છે એ દેશની અંદર શ્રમનો પુરવઠો પુષ્કળ પ્રમાણમાં મળે છે. એટલે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. વસ્તી ઓછી હોય પુરવઠો ઓછો, વસ્તી વધુ હોય તો શ્રમનો પુરવઠો વધુ પ્રાપ્ત થાય છે. આ દરેક દેશને લાગુ પડે છે. ત્યાર પછી એનું લક્ષણ જોઈએ તો શ્રમને વેતન મળે છે. હવે શ્રમિક ગમે ત્યાં કામ કરશે ત્યાં એને એના વળતર સ્વરૂપે એને વેતન મળે છે. આપણે આગળ કેમ જોયું કે જમીનને ભાડું મળે, એમ ઉત્પાદનનું બીજું સાધન શ્રમ છે. તો શ્રમિકને એના કાર્ય બદલ વેતન મળે છે, વળતર મળે છે. એટલે આપણે વ્યાખ્યામાં જોયું કે વળતરની અપેક્ષા. તો આ લક્ષણો છે શ્રમના. ફરી આપણે રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદનનું બીજું સાધન એ શ્રમ છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે માનસિક કે શારીરિક કાર્ય કરવામાં આવે એને શ્રમ કહેવામાં આવે છે. હવે એના લક્ષણો આપણે જોઈએ કે શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે, જેને જુદા પાડી શકાતા નથી, અલગ પાડી શકાતા નથી. બીજું શ્રમ નાશવંત છે. એને આપણે બચત નથી કરી શકતા, એને સાચવી નથી શકતા, એ નાશવંત છે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. વ્યક્તિએ સામાજિક કારણો, માનસિક કારણો, પોતપોતાની વિચારધારાઓ અલગ અલગ હોય છે. એ પણ શ્રમની ગતિશીલતાને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા એ જુદી જુદી હોય છે. દરેકની કાર્યક્ષમતા એકસરખી હોતી નથી. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે અને શ્રમને વેતન મળે છે. તો આ ઉત્પાદનનું બીજું સાધન શ્રમ થયું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના બે સાધનોનો આપણે અભ્યાસ કર્યો. પહેલું સાધન એટલે કે ભૂમિ, જમીન, એની વ્યાખ્યા, એમના લક્ષણો. બીજું ઉત્પાદનનું સાધન શ્રમ, એમની વ્યાખ્યા, એમના લક્ષણો વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં તમારે ઉત્પાદનના આ બંને સાધનો અને તેના લક્ષણો વિશે ફૂલસ્કેપ ચોપડાની અંદર હોમવર્ક કરવાનું છે. અસ્તુ.